કાળા ઉનાળે નદીએ કપડાં ધોવા જાય છે. કપડાં સુકાવાનું સ્ટેન્ડ ડોક. 5 વાગ્યા છે, 4:45 આમ તો થયા છે. તડકો છે ફૂલ અને નદીએ છે ને નર્મદાનું પાણી આવ્યું છે ને તો નાહવાનું છે, મોજ લેવા. હા, મોજ નદીએ અને કપડાં ધોવાના છે, બેય છે. તો અત્યારે હવે અમે નદીએ જઈએ છીએ. અમારે છે ને બસ સ્ટેન્ડની અંદર જ એક પુલ આવે અને એક પુલ છે અમારી વાડી પાસે. તો અત્યારે અમારે બીજો પુલ છે ને ત્યાં વાડી પાસે નાહવાની મજા આવે એવું છે એટલે ત્યાં નાહવા જઈએ છીએ. બાકી અહીંયા પેલો પુલ છે ને ત્યાં નાહવાની, ત્યાં કપડાં ધોવાની મજા આવે એવું છે. પણ અત્યારે બધાને સ્પેશિયલી નાહવું છે એટલે બીજો પુલ છે ને ત્યાં જઈએ છીએ. ઢાળમાં રાખી છે એટલે અમે પહોંચી ગયા નદીએ અને હવે આ નદીમાં અમારે નાહવાનું છે ને કપડાં ધોવાના છે. કેટલું મસ્ત પાણી આવે છે. ચોમાસામાં હોય ને એવું પાણી આવે છે અને ઓલી બાજુ પેલો પુલ હતો ને ત્યાં ફૂલ પાણી જતું હોય અને અહીંયા થોડુંક ઓછું હોય એટલે છોકરાઓને નાહવાની મજા આવે એટલે અહીંયા આવ્યા. મારે ક્યાં કપડાં ધોવાના છે? ઓલી બાજુ. આ બે જોઈ લે. બાબુ આવી ગયા. બાબુ આ લહરતા નહીં, વો લહરીન પડતા નહીં. કપડાં ધોવાનું પતી ગયું, નાવાનું પતી ગયું ને હવે થાય છે અહીંયા નાસ્તો. અને કેટલી બધી રીલ્સ શૂટ કરી છે. એ રીલ્સ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. પરવા ખુશી એન્ડ ફેમિલી અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને અમારું ફેસબુક પેજ છે બીના આચુડિયા. તો એમાં તમે જોઈ શકો છો, ફોલો કરી શકો છો. તો બધા જોજો અને કમેન્ટ કરજો. જો એમાં અમારા મોટા નણંદબાઈ છે ને મારી સાથે રીલ શૂટ કરેલી છે અને એક આ મોટા નણંદબાઈ. તમારા નણંદબા છે ને આવડા મોટા છે ને તો મારે રીલ શૂટ કરે છે. ના નાના નાના હોય ને તો કરતા હોય. આ દાદીમાં બની ગયા છે ને તો રીલ બનાવે ભાભી. એ રે
ચાલો તો હવે આ નદીને છે ને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે ને અહીંયાથી જવાનું મન બિલકુલ થતું નથી. મજા આવે છે ને જો અહીંયા ભાઈ બાંજીનો પ્રેમ તો જો ઉભરાય એટલું મસ્ત અત્યારે વાતાવરણ થઈ ગયું છે, તડકોય વહી ગયો છે, પણ હવે છે ને ઘરે જવું છે. એની પહેલાં મંદિરે જવું છે દર્શન કરવા માટે પીઠળ માતાજીના, અને પછી ઘરે જશું રસોઈ બનાવવાની છે. 7 વાગવા આવ્યા છે અને રસોઈ અમારે થોડીક વહેલી હોય બનાવવાની, તો એવું બધું કરશું ને તો ટાઈમ લાગશે એટલે ફટાફટ નીકળી છીએ. નહીં તો હવે આમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું ને નાહવાની મજા આવે એવું હતું, પણ હવે ઘરે જઈ છીએ. તમારો ફોન કોની પાસે છે? કેમ નદીનું પાણી ભર્યું તમે બેન? અડધા કપડાં છે સુકાઈ ગયા હતા, અડધા ભીના હતા, એમાં ભરી દીધા અને હવે ગાડીની ડેકીમાં ડાયરેક્ટ મૂકી દઈશું. અહીંયા છે કૂવો. આ બાજુ થોડુંક ઊંડું છે પુલની આ સાઈડ, પેલી સાઈડ ના હતા ત્યાં ઊંડું હતું, પણ અત્યારે છે ને સેવાડ બહુ હતો. હાલો તમે બે ડેકીમાં બેસી જાજો, જગ્યા નથી આગળ તમારે બેયની. અમે આવી ગયા મંદિરે, હવે પીઠળ માતાજીના દર્શન કરવા. આ છે અમારું બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર છે. આવી ગયા છે નદીએથી, પછી મંદિરે દર્શન કરવા ગયા અને હવે દીદીને એ લોકો મારા ભાભી છે ને ત્યાં બેસવા ગયા છે બધાય. અને હવે અમે બનાવી છીએ રસોઈ, હું ને શ્રેયા અને ખુશી. અમે ત્રણે આજે અમારે બનાવવાના છે ખાટીયા ઢોકળા, જે બધાયના ફેવરિટ હોય, અને એટલા મસ્ત બનાવવાના છે. ખાટીયા ઢોકળાનો આથો એટલો સરસ આવી ગયો છે. એમાં દૂધી ખમણેલી, પછી કોથમરી છે, આદુ છે, લસણ છે, અને ચણાની દાળ પલાળેલી નાખી, અને લસણવાળી ચટણી હજી નાખશું. એવું બધું નાખી મિક્સ કરીને બનાવવાના છે મસ્ત. ગરમી તો જો થઈ બહુ છે એમાંય ખુલાવાનું હું તાર કંકુ નીકળીને આવ્યો એ મકાડી. આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દી અમારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.